તો ચાલો દોસ્તો, સમય બગાડ્યા વગર દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર ઉપર એક નજર કરીએ. તે પહેલા કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. સરકારે પ્લાસ્ટિકની બનેલી 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટોને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 27 જુલાઈ 2026ના રોજ સંસદમાં જાણકારી આપી છે કે આરબીઆઈએ 10 અને 20 રૂપિયાના મૂલ્યની પોલિમર બેંક નોટોમાં ફિલ્ડ ટ્રાયલ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે કાગળની કરન્સી પૂરી રીતે બંધ કરવામાં નથી આવી અથવા તેને પોલિમર નોટો સાથે બદલવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ભારત સરકાર વર્ષ 2027થી અમેરિકાથી દેશની કુલ એલપીજી રસોઈ ગેસની ખરીદીમાં લગભગ 25% તેને ખરીદવાની યોજના બનાવવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયનો હેતુ મધ્ય પૂર્વ પર નિર્ભરતા ઘટાડવા, ગેસ સપ્લાય સુરક્ષિત કરવા અને અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર સોદાને ઝડપી બનાવવાનો છે. કારણ કે ઈરાન અમેરિકા યુદ્ધ દરમિયાન પુરવઠામાં વિક્ષેપને કારણે ભારતને આ વર્ષે રસોઈ ગેસની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો બેંક ઓફ બરોડાનો 1 TB ડેટા લીક થયો છે. ઓનલાઈન વેચાઈ રહી છે ખાતાની વિગતો, નામ, નંબર અને આધાર વિગતો. બેંકની સિસ્ટમમાં હેકિંગ કરવાનો દાવો કરનાર એક ધમકી આપનાર વ્યક્તિ કથિત રીતે ડાર્ક વેબ પર 1 TB થી વધુ સંવેદનશીલ ડેટા વેચી રહ્યો છે. ડેટામાં વ્યક્તિગત અને કોર્પોરેટ બેન્કિંગ વિગતો સામેલ છે. પછી ભલે તે આધાર નંબર, નામ અને ભારતની અનેક શાખાઓમાં લોન હોય. તો દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે ગુજરાતમાં 30 જુલાઈથી ફરી ભારે વરસાદની આગાહી, જેના પગલે યલો એલર્ટ જાહેર કરાયું. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે 30 જુલાઈથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમને પગલે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે રેલવે વિભાગનો મોટો નિર્ણય. 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ કાઉન્ટર બુકિંગ માટે લાગુ થશે નવી ટોકન સિસ્ટમ. ભારતીય રેલવેએ દેશભરના રેલવે પ્રવાસીઓને તત્કાલ ટિકિટ બુકિંગની લાંબી કતારો અને અફરાતફરીથી રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. ઘણી વખત એવું જોવા મળે છે કે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર્સ પર તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે લોકો વહેલી સવારે કે રાતથી જ લાંબી લાઈનોમાં ઊભા થઈ જાય છે, જેના કારણે ઘણી વખત અફરાતફરીનું વાતાવરણ પણ બની જાય છે અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું. નીટ પેપર લીક વિવાદ વચ્ચે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 3જા વર્ષના શલ્યતંત્ર વિષયનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષાના 12માંથી 11 પ્રશ્નો અગાઉથી વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો આક્ષેપ છે. પરીક્ષા સ્કોડામાં ફરજ બજાવનાર ડોક્ટર અલ્પેશ જાલસાણિયાએ જણાવ્યું કે યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સમગ્ર બાબતથી અવગત કર્યા હતા. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે પાઠ્યપુસ્તકોમાં 2000થી વધુ ભૂલો, ન્યૂટનને પાયલેટ ગણાવ્યા. ઓડિશામાં સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોમાં 2000થી વધુ ભૂલો મળતા રાજકારણ હચમચ્યું છે. વિપક્ષ નેતા નવીન પટનાયકે શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગૌડના રાજીનામાની માંગણી કરી છે, જેમાં આઇઝેક ન્યૂટનને પાયલટ દર્શાવાયા, નિયમગીરી ટેકરીઓને ઝારખંડમાં બતાવાઈ, જેથી મુખ્યમંત્રી મોહન માઝીએ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. એસસીઈઆરટીના પૂર્વ નિયામકની અટકાયત અને 3 સહાયક નિયામકોને સસ્પેન્ડ કરાયા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સાઉદી અરબની સરકારી ઓઇલ કંપની સાઉદી અરામ્કોના અબકાઇક ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને પાઇપલાઇન પમ્પિંગ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. નાસા ફર્મ્સની સેટેલાઇટ ઇમેજમાં પ્લાન્ટની આસપાસ મોટા પાયે આગ જોવા મળી હતી, જેનાથી તેલ કેન્દ્રને નુકસાન થવાની આશંકા છે. જોકે સાઉદી સત્તાવાળાઓએ હજુ સુધી નુકસાનનું આકલન સાર્વજનિક કર્યું નથી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે અંબાલાલ પટેલ સોશિયલ મીડિયામાં ફેક વિડીયોથી લાલઘૂમ થયા. તેમના નામે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ખોટા વિડીયો અને એકાઉન્ટને લઈને મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેમના નામે કોઈ પણ સત્તાવાર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટ નથી. વધુમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિને પોતાના નામે વિડીયો બનાવવા અથવા સોશિયલ મીડિયા પર પોતાની આગાહી પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપી નથી. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે. સળંગ 2 દિવસના ઘટાડા બાદ સોમવારે બુલિયન માર્કેટમાં અચાનક મોટી તેજી જોવા મળી છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના આંકડા મુજબ સોનાના ભાવમાં 10 ગ્રામે 2440નો ઉછાળો આવ્યો, જ્યારે ચાંદીમાં પણ કિલોએ 5300નો જંગી વધારો નોંધાયો. અને આ તીવ્ર વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતો, ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો અને અમેરિકન ડોલરની નબળાઈને જવાબદાર માનવામાં આવે છે. ત્યાર પછી આગળની અપડેટની વાત કરીએ તો ટ્રમ્પની એક જાહેરાતથી હણકંપ. ક્રૂડ ઓઇલમાં $15નો ઐતિહાસિક કડાકો. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ બાદ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ ભાવ ઘટીને $100 થી $86 પ્રતિ બેરલના સ્તરથી પણ નીચે પહોંચી ગયો હતો. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો દિલ્હીમાં વધુ એક આંદોલન. ટ્રાન્સપોર્ટ યુનિયન 4 ઓગસ્ટે ઇથોનોલ મુદ્દે સંસદ ઘેરવાની તૈયારીઓમાં. દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો ઉઠાવ્યો છે. તેમની માંગ છે કે E20 પેટ્રોલ પાછું ખેંચવામાં આવે અને ગ્રાહકોને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ મળે. એન્જિનને નુકસાન અને માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે આ વિરોધ સાંસદોને જગાડવા માટે છે. તેમ સંજય સમ્રાટે જણાવ્યું, એટલે કે 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ કરવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે કોકરોચ જનતા પાર્ટી બાદ હવે સોશિયલ મીડિયામાં આવી E20 જનતા પાર્ટી. નેટ મુદ્દા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક E20 જનતા પાર્ટી નામની નવી પાર્ટી આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ જેમ અન્ય પ્રોડક્ટ્સમાં લોકોને વિકલ્પ મળે છે, તેમ પેટ્રોલ ખરીદતી વખતે પણ ગ્રાહકોને પોતાની પસંદ કરવાનો ઓપ્શન મળવો જોઈએ, જેમાં E20ની સાથે 100% શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો પણ વિકલ્પ આપવામાં આવે. ત્યાર પછી આગળની અપડેટની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ સામે વિરોધ શરૂ. હવે ઝારખંડ, પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માંગ ઉઠી છે. પંજાબમાં ફાર્મસી ઓફિસર અને એડીઓ ભરતીમાં ગેરરીતિ બદલ 35 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે આંધ્રપ્રદેશમાં શિક્ષક ભરતીમાં ગેરરીતિના પુરાવા રાજ્યપાલને સોંપવામાં આવ્યા છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીના સંસદ કૂચ દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ. સુપ્રીમ કોર્ટે CJPના સંસદ કૂચ દરમિયાન પોલીસ કાર્યવાહી પર કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે લોકો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે લાઠીચાર્જ કરી શકાતો નથી. CJI સૂર્યકાંતે વધુમાં આગળ કહ્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધનો અધિકાર બંધારણ દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કેટલાક અસામાજિક તત્વો હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત જીત્યો ગોલ્ડ મેડલ. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 48 કિલો વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતની મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગ અને ઓલિમ્પિક મેડલમાં ફરી એકવાર આખા દેશનું દિલ જીતી લીધું છે. ત્યાર પછી આગળની અપડેટ છે રાહુલ ગાંધીએ અમિત શાહને પૂછ્યું, વિદ્યાર્થીઓને પેલેટ ગનથી મારવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને લઈને જવાબદારીની માંગ કરી છે. આ પત્રમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો હતો અને પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેવી રીતે મળી હતી? રાહુલ ગાંધીએ પૂછ્યું, શું ગૃહમંત્રી તરીકે તમે વિદ્યાર્થીઓને પેલેટ ગનથી મારવાનો આદેશ આપ્યો હતો? જો તમે નહીં તો કોણે આદેશ આપ્યો? સાદા કપડામાં વિદ્યાર્થીઓને મારી રહેલા લોકો પોલીસના જવાનો હતા કે સ્વયંસેવકો? વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારની હું જવાબદારી માંગુ છું. ત્યાર પછી છેલ્લી અપડેટ છે અમેરિકામાં ભયંકર ગરમીએ મચાવી તબાહી. અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં 4 કરોડથી વધુ લોકો ગરમીની લપેટમાં. ભારતની જેમ અમેરિકા પણ આ દિવસોમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે, જેથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના ઘણા વિસ્તારોમાં અનુભવાયેલા તાપમાન 100 ડિગ્રી ફેરનહીટ લગભગ 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.